નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાની બે અદ્ભુત અને અનોખી મહિલાઓ. એક એવી કે જે આખી દુનિયામાં સૌથી ઊંચી અને બીજી એવી કે જેને તમે પોતાના હાથમાં ઉચકી લો એટલી નાની. હા મિત્રો, વાત કરીએ છીએ રૂમેસા ગિલગી અને જ્યોતિ આમ્બેગ વિશે. બે મહિલાઓ કે જેમણે વિશ્વના રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. રૂમેસા ગિલગીનો જન્મ થયો હતો 24 જાન્યુઆરી 1997 ના રોજ તુર્કી દેશમાં. આજે તેમની ઉંમર અંદાજિત 28 વર્ષ હશે, પણ ખાસ વાત એ છે કે તેમની ઊંચાઈ 7 ફૂટ 0.7 ઇંચ છે. રૂમેસાની એક દુર્લભ બીમારી છે જેને કહેવામાં આવે છે વિવર સિન્ડ્રોમ, જેના કારણે શરીર ખૂબ જ ઝડપથી વધતું જાય. 2014માં તેણે દુનિયાની સૌથી ઊંચી કિશોરી તરીકેનું રેકોર્ડ મેળવ્યું અને પછી 2021માં દુનિયાની સૌથી ઊંચી એ પણ જીવિત મહિલા તરીકે ફરીથી પોતાનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાવ્યું. રૂમેસા માત્ર ઊંચી જ નથી પણ એક રિસર્ચકાર અને પોતાના સ્ટડીમાં પોતે જ્ઞાન પ્રેમી મહિલા. તેનું કહેવું એવું છે કે શરીરની બાહ્ય સ્થિતિ કદી પણ તમારું સપનું રોકી શકતી નથી. હવે ચાલો મુલાકાત કરીએ દુનિયાની સૌથી નાની સ્ત્રી એટલે કે જ્યોતિ આમ્બેગ. જ્યોતિ આમ્બેગનો જન્મ થયો હતો 16 ડિસેમ્બર 1993 ના રોજ નાગપુર, ભારત. જ્યોતિની ઊંચાઈ છે માત્ર 2 ફૂટ 0.6 ઇંચ. તે કદની વૃદ્ધિ અટકાવતી બીમારી એટલે કે પ્રિડોમિયલ બેનાપણાથી પીડિત છે. 2011માં તેણે દુનિયાની સૌથી નાની જીવિત સ્ત્રી તરીકેનું ગૌરવ મેળવ્યું અને આજે પણ એ રેકોર્ડ તેના નામે. જ્યોતિ માત્ર એક નાની મહિલા જ નથી પણ એક અભિનેત્રી પણ છે. ભારતની ટીવી અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી. તે કહે છે, નાનું હોવું એ મારી કમજોરી નથી, મારી ઓળખ છે. મિત્રો, શું તમને લાગે છે કે મોટાપણું કે નાનાપણું માણસની ઓળખ બની શકે? ખરેખર સાચું તો એ છે કે સાચી ઓળખ છે તમારો આત્મવિશ્વાસ અને હિંમત. એક 7 ફૂટની યુવતી અને બીજી 2 ફૂટની, પણ બંનેએ વિશ્વને બતાવ્યું કે દ્રઢ મનોબળ રાખશો તો કંઈ પણ કરી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરવો અને આવી જ અનોખી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.